ખોરાકના પાચન માટે કયા અંગનો ઉપયોગ થતો નથી? ઈવીએસ પ્રશ્ન નંબર 5. મિત્રો આ પહેલા અહીંયા ઈવીએસ ના 1 થી 4 પ્રશ્નો આ ચેનલ પર મુકાઈ ગયેલા છે. અહીંયા પ્રશ્નનો જવાબ જોઈએ તો મોં, જઠર, ફેફસા કે મોટું આંતરડું. શું જવાબ આવશે? તો આપણે વિચારીએ તો પાચનનો અવયવ નથી તો ફેફસા એ શ્વસનનો અવયવ છે. પાચન તંત્રના અવયવો જોઈએ તો મોં વડે આપણે ખોરાક લઈએ છીએ, ચવાયેલો ખોરાક અન્નનળી મારફતે જશે જઠરમાં ખોરાક, અને જઠરમાં ખોરાકનું પાચન થશે ત્યાંથી નાના આંતરડામાં અને મોટા આંતરડામાં. તો પાચનના મુખ્ય અવયવ શું થશે? મોં, અન્નનળી, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું. એ રીતે શ્વસનના અવયવ જોઈએ તો શ્વસન માટેના મુખ્ય અવયવ નાક છે, શ્વાસનળી છે અને ફેફસા. નાક વડે જે આપણે શ્વાસ લઈએ છીએ, હવા લઈએ છીએ, એ શ્વાસનળી મારફતે ક્યાં જશે? ફેફસામાં. બરાબર ને મિત્રો? આ તમને ચિત્ર પરથી ખબર પડી જ ગઈ હશે. તો આ ચેનલ ઉપર આ રીતે નવોદય, સીઈટી અને અન્ય શૈક્ષણિક વિડીયો દરરોજ મૂકવામાં આવે છે. તો તમારે વિડીયો મેળવવાના હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરો અને આપના મિત્રોને આ વિડીયો શેર કરો. ત્યાં સુધી આવજો. ટાટા ને